ગુજરાતના ગામડાઓમાં રહેતા પરિવારો માટે એક ખૂબ જ ખાસ યોજના છે મફત પ્લોટ યોજના. આ એક એવી યોજના છે જે હજારો લોકોના પોતાના ઘરના સપનાને સાકાર કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે આ યોજનાને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. દરેક પરિવારને માથે પોતાની છત હોય, એનાથી મોટી સુરક્ષા બીજી કઈ હોઈ શકે? અને બસ આ જ વિચાર આ યોજનાના મૂળમાં છે. કારણ કે ખરેખર પોતાનું ઘર એટલે ખાલી ચાર દિવાલો નહીં, પણ એક સુરક્ષા, એક સ્થિરતા અને હા, આત્મસન્માનની એક અલગ જ લાગણી. તો આખરે આ મફત પ્લોટ યોજના છે શું? ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સરકારની એક એવી પહેલ છે જેનાથી ગામડામાં રહેતા પાત્ર પરિવારોને ઘર બનાવવા માટે મફતમાં જ જમીન મળે છે, એટલે કે પ્લોટ. સીધી વાત, ઘર વિહોણા લોકોને જમીનના માલિક બનાવવાનો આ એક પ્રયાસ છે. ઓકે, તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર વાત કરીશું. સૌથી પહેલા જોઈશું કે યોજનાનો હેતુ શું છે, પછી કોને લાભ મળે, કયા કાગળિયા જોઈએ, અરજી કઈ રીતે કરવાની, અને હા, પ્લોટ મળ્યા પછી કઈ શરતોનું ધ્યાન રાખવાનું, અને એના પછી શું. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા એ સમજીએ કે આ યોજનાની જરૂર જ કેમ પડી, એનો હેતુ શું છે અને એનો ઇતિહાસ શું કહે છે. આ યોજના ફક્ત જમીનનો ટુકડો આપવા પૂરતી નથી. એની પાછળના હેતુઓ ઘણા ઊંડા છે. એટલે કે ખાલી જમીન આપવી એટલું જ નહીં, પણ ગામડામાં રહેવાની સગવડો સુધારવી, ઘર વગરના પરિવારોને એક સુરક્ષિત જીવન આપવું અને એમને પગભર થવામાં, આત્મનિર્ભર બનવામાં મદદ કરવી. અને તમને ખબર છે, આ કોઈ નવી યોજના નથી. આ તો દાયકાઓ જૂની છે. જો 1972માં ભારત સરકારે શરૂ કરી, પછી 76માં ગુજરાતમાં આવી, અને પછી તો સમયની સાથે સાથે એમાં ફેરફાર થતા ગયા, જેથી વધુને વધુ લોકો સુધી લાભ પહોંચે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની, કે આ યોજનાનો લાભ ખરેખર કોને મળી શકે, કોણ પાત્ર છે. આ ભાગ જરા ધ્યાનથી સમજવા જેવો છે. તો સવાલ એ છે કે શું કોઈને આ લાભ મળી શકે? ચાલો એના માપદંડો જોઈએ. આને એક ચેકલિસ્ટ જેવું સમજી શકાય, જેનાથી કોઈ પણ પોતાની પાત્રતા ચકાસી શકે છે. તો પાત્રતા માટેની જે મૂળભૂત શરતો છે એમાં સૌથી પહેલું, અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. બીજું, ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ત્રીજું, એ ગામડાના જમીન વિહોણા મજૂર કે કારીગર હોવા જોઈએ. અને આ સૌથી અગત્યનું છે કે અરજદાર કે એમના પતિ અથવા પત્નીના નામે આખા રાજ્યમાં ક્યાંય પણ બીજું કોઈ મકાન કે પ્લોટ હોવો જોઈએ નહીં. હવે આ તો થઈ મૂળભૂત શરતો. આ સિવાય કેટલીક નાણાકીય બાબતો પણ જોવામાં આવે છે, જેમ કે અરજદારનું નામ BPL એટલે કે ગરીબી રેખા નીચેની યાદીમાં હોવું જોઈએ. એમની વાર્ષિક પારિવારિક આવક પણ 1,20,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ બધા નિયમો એટલા માટે છે કે જેમને સૌથી વધુ જરૂર છે, લાભ એમના સુધી જ પહોંચે. તો જે લોકો પાત્રતાના માપદંડોમાં આવતા હોય એમના માટે હવે આગળનો સ્ટેપ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે કાગળો તૈયાર કરવાનો. ચાલો જોઈએ કયા કયા કાગળો જોઈશે. તો આ રહ્યું આખું લિસ્ટ. જુઓ, અરજી ફોર્મ તો જોઈશે જ, એની સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ખાસ કરીને BPL કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, અને હા, તલાટી પાસેથી એવો દાખલો પણ લેવાનો કે અરજદારના નામે કોઈ જમીન નથી. બસ આટલા મુખ્ય કાગળો છે. આ બધું જો હાથવગું હોય તો કામ એકદમ સહેલું થઈ જાય. ધારો કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, તો હવે અરજી કઈ રીતે કરવી? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ગૂંચવણ જ ન રહે. ઘણીવાર એવું લાગે કે સરકારી કામ એટલે લાંબી પ્રોસેસ, પણ ખરેખર આ અરજી કરવી એકદમ સીધી અને સરળ છે. કોઈ ગભરાવાની વાત નથી. બસ જે સ્ટેપ્સ છે એને બરાબર ફોલો કરવાના છે. જુઓ, સૌથી પહેલાં તો સ્થાનિક ગ્રામ પંચાયત કે તલાટીની ઓફિસેથી ફોર્મ લઈ લેવાનું. પછી એને ધ્યાનથી ભૂલ વગર ભરવાનું. જે કાગળો આપણે જોયા એ બધાની કોપી એની સાથે જોડી દેવાની. પછી તલાટી અને સરપંચની સહી કરાવી લેવાની, અને બસ આખું ફોર્મ તૈયાર કરીને પાછું ગ્રામ પંચાયતમાં જમા કરાવી દેવાનું. થઈ ગયું કામ. હવે એક વાત સમજવા જેવી છે. જેટલી પણ અરજીઓ આવે છે એના પર વિચારણા કરવા માટે એક પ્રાયોરિટી લિસ્ટ બને છે. સરકાર એવું સુનિશ્ચિત કરે છે કે જે પરિવારોને સૌથી વધુ જરૂર હોય એમને પહેલો લાભ મળે. આ એક રીતે સામાજિક ન્યાય જ છે. ચાલો માની લઈએ કે અરજી મંજૂર થઈ ગઈ અને પ્લોટ પણ મળી ગયો. આ બહુ મોટી ખુશીની વાત છે. પણ આ પ્લોટ મળવાની સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે, અને આ શરતો અને નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો આ યોજના હેઠળ કેટલો પ્લોટ મળે? સામાન્ય રીતે 100 ચોરસ વારનો પ્લોટ મફતમાં આપવામાં આવે છે. એક પરિવાર માટે પોતાનું સરસ ઘર બનાવવા માટે આ જગ્યા પૂરતી ગણાય. અને હા, આમાં એક છૂટછાટ પણ રાખવામાં આવી છે. માની લો કે કોઈ ગામમાં જમીનની ઉપલબ્ધતા ઓછી છે, તો ત્યાંની પરિસ્થિતિ મુજબ 100 ચોરસ વારથી નાનો પ્લોટ પણ ફાળવી શકાય છે. પણ એના માટે જિલ્લા જમીન સમિતિની ખાસ મંજૂરી લેવી પડે છે. હવે વાત કરીએ બે સૌથી મુખ્ય જવાબદારીઓની. પહેલી,
પ્લોટ મળ્યાના 2 વર્ષની અંદર એના પર મકાન બનાવી દેવાનું આ ફરજિયાત છે. અને બીજી, આ પ્લોટને કોઈપણ સંજોગોમાં વેચી શકાતો નથી, ગીરવે નથી મૂકી શકાતો કે ભાડે પણ નથી આપી શકાતો. આ નિયમો એટલા માટે જ છે જેથી યોજનાનો જે સાચો હેતુ છે એ જળવાઈ રહે. અને એક વાત બિલકુલ સ્પષ્ટ છે, આ શરતોનું પાલન કરવું જ પડશે. જો આ નિયમોમાંથી કોઈ પણ નિયમ તૂટે તો સરકાર એ પ્લોટ પાછો લઈ લેવાનો અધિકાર ધરાવે છે. એટલે આ જવાબદારીને જરા પણ હળવાશથી ન લેવાય. તો પ્લોટ તો મળી ગયો, પણ શું વાત અહીં પૂરી થઈ ગઈ? ના, જરાય નહીં. સાચું કહું તો અહીંથી તો એક નવી સફરની શરૂઆત થાય છે. કેવી રીતે? ચાલો જઈએ. જુઓ, પ્લોટ મળવો એ ઘરના સપનાને સાકાર કરવાની દિશામાં પહેલું અને સૌથી મોટું પગલું છે. પણ પ્લોટ પર ઘર બનાવવા માટે પૈસા પણ તો જોઈએ ને. તો એના માટે પણ સરકાર મદદ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી બીજી ઘણી યોજનાઓ છે જેમાંથી મકાન બાંધવા માટે આર્થિક સહાય મળી શકે છે. એટલે કે સરકાર ખાલી જમીન નથી આપતી, પણ ઘર બનાવવામાં પણ પૂરો સાથ આપે છે. તો આ બધી માહિતી જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ જાણકારીનો ઉપયોગ કરીને કોઈ જરૂરિયાતમંદ પરિવાર પોતાના ઘરનું સપનું કેવી રીતે સાકાર કરી શકે? કારણ કે યાદ રાખજો, સાચી માહિતી હોવી જ એ સૌથી મોટી તાકાત છે. અને આ તાકાતનો ઉપયોગ કોઈના સપનાને હકીકતમાં બદલવા માટે થાય એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે?